સુરતના પુણા વિસ્તારના લોકો ગટરિયા પાણીથી પરેશાન થઈ ગયા છે। દુર્ગંધ મારતા ગટરના પાણીથી પરેશાન લોકોએ તાત્કાલિક નિકાલ માંગ કરી હતી। સુરતના પુણા વિસ્તારમાં ગટરિયા પાણી ઉભરાયા હતા। દુર્ગંધ મારતા ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1.5 મહિનાથી સમસ્યા હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી, તો સ્થાનિકો દ્વારા મેયર સહિતનાઓને રજૂઆત કરાઈ હોવા છતાં કામગીરી કરાતી ન હોય અને ગટરના પાણીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો છે। ત્યારે તાત્કાલિક આ સમસ્યાનો નિવેડો ન આવે તો ધરણાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। પ્રશ્ન છેલ્લા 1.5 મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવરજવર કરતો હોય તો આ વિસ્તાર છે। બંને સોસાયટીઓનો વાડીઓ પણ અહીંયા આવેલી છે, ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે, એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવરજવર થતી હોય અને છેલ્લા 1.5 મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવરજવર કરે છે। સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આજે અમે સ્થળ પર આવ્યા, સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ ખૂબ વિકટ પરિસ્થિતિ છે, કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે। અધિકારીઓ આવે છે, જોવે છે અને જોઈને જતા રહે છે, પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। તો આજે અમે 2 દિવસનો અલ્ટિમેટમ આપવાના છે અને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે 2 દિવસની અંદર જો આનો અંત નહીં આવે, આ લોકોને આ જે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે, હાલાકીઓ છે, એમાંથી એમને છુટકારો અપાય। દિલીપભાઈ સાંગાણી। અત્યારે અહીંયા 40 થી 45 દિવસ આ પાણી નીકળે છે। બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે 9 થી 11 સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવરજવર વધારે છે। કાદવ ને કીચડ થાય છે બધો અહીંયા। રજૂઆતો તો બધાને રજૂઆત કરી છે। રોજ અધિકારીઓ આવે છે, ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે, પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી। ઘનશ્યામભાઈ, આ 1.5 મહિનાથી પાણીની કાયમિક સમસ્યા છે। અમુક બોરમાં પાણી ખરાબ ગરી ગયા છે, ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા 2 વાડીઓ છે, માર્કેટ છે, ટ્યુશન ક્લાસ છે, બહુ તકલીફ પડે છે ભાઈ। કેટલી રજૂઆતો કરી છે? અરે અનેક જગ્યાએ ભાઈ, જ્યાં ઠેઠ મેયર સીકે રજૂઆત કરી છે, શાસક પક્ષના પદ અધિકારીઓને, વિરોધ પક્ષવાળાને, બધાને, વિરોધ પક્ષના નેતાને। શું માંગણી શું છે? અમારું જલ્દી વહેલા પાણી બંધ થઈ જાય, સારું થઈ જાય।